તો સ્વાગતમ મિત્રો, જેની શોધથી ગણિતના અભ્યાસમાં અને ખાસ કરીને સંખ્યા લેખન પદ્ધતિમાં અદ્ભુત ક્રાંતિ આવી ગઈ તેવી શોધ એટલે શૂન્યની શોધ. આજના આપણા એકમમાં આપણે શૂન્ય વિશે પાયાની માહિતી મેળવવાના છીએ. શૂન્ય એટલે કે ઝીરો. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક ના પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. શૂન્યને આપણે એક પહેલા આવતી એટલે કે પૂર્વવર્તી સંખ્યા તરીકે લઈએ છીએ. તે એક કરતાં નાની સંખ્યા છે. તેનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થતો નથી. શૂન્ય એક એવી સંખ્યા છે જે કશું જ નહીં દર્શાવે છે. શૂન્ય સંખ્યાનો ઇતિહાસ ભારતમાં અને હવે વિશ્વમાં પણ ખૂબ જ મહત્વનો છે. ઉદાહરણ તરીકે ભારતીય સંખ્યા પદ્ધતિમાં આપણે 0 થી 9 એમ 10 અંકોનો ઉપયોગ કરીને સંખ્યાઓ લખીએ છીએ. આજે વિશ્વભરમાં આ 10 અંકોનો ઉપયોગ કરીને જ મોટામાં મોટી કે નાનામાં નાની સંખ્યાઓ લખવામાં આવે છે. શૂન્યની શોધ થયા બાદ સંખ્યા લેખન પદ્ધતિમાં એક ધરખમ ફેરફાર આવી ગયો અને દશાંશ પદ્ધતિ તરીકે ઓળખાતી પદ્ધતિ ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ. આગળના એકમોમાં આપણે વધુ માહિતી મેળવશું. આભાર.